સમાજ માટે અભિશાપ છે, ત્યારે ફતેપુરા ખાતે સફળતાપૂર્વક બાળ લગ્ન અટકાવવામાં આવ્યા. બાળ લગ્ન સમાજ માટે અભિશાપ છે અને બાળકના બાળપણને સંપૂર્ણ રીતે નષ્ટ કરી નાખે છે. કુમળી વયનો બાળક કે બાળકી સામાજિક, આર્થિક અને જવાબદારીઓથી કચડાઈ જાય છે. તેના સ્વાસ્થ્ય ઉપર પણ તેની વિપરીત અસર જોવા મળે છે. એક જાગૃત નાગરિક દ્વારા ફતેપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ બાળસલેડા ગામમાં બાળ લગ્નની માહિતી આપવામાં આવી હતી. તાત્કાલિક બાળ લગ્ન અટકાવવા અંગે તંત્ર અને પોલીસ વિભાગ સક્રિય રીતે કાર્યરત થઈ સંભવિત બાળ લગ્ન અટકાવવામાં સફળતા મેળવેલ છે અને બાળ લગ્ન અટકાવી દેવામાં આવ્યા. ફતેપુરા તાલુકાના બાળસલેડા ગામમાં સગીર બાળકના લગ્ન તેના પિતા અને કુટુંબીજનો દ્વારા અનુષ્ઠાન કરવામાં આવી રહ્યા છે તેવી માહિતી મળતાની સાથે જ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ સમાજ સુરક્ષા અધિકારી દાહોદના માર્ગદર્શનથી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા તાત્કાલિક ફતેપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને ફતેપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સાથે વ્યૂહાત્મક રીતે ચર્ચા કરી અને પરિસ્થિતિનું સંજ્ઞાન લઈ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારીઓ અને કર્મચારીઓ તથા પોલીસની ટીમને સાથે રાખીને સ્થળ મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે જાન નીકળવાની તૈયારીમાં જ હતી, પરંતુ પોલીસની ગાડી જોતા જાનૈયાઓમાં નાસભાગ મચી જવા પામી. સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો સાથે બેઠક કરી બાળ લગ્ન અટકાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. નોંધનીય છે કે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006ની જોગવાઈ મુજબ બાળકીની ઉંમર 18 વર્ષ અને બાળકની ઉંમર 21 વર્ષથી ઓછી હોય તો તે બાળક ગણાય. બાળ લગ્ન અનુષ્ઠાન કરાવનાર માતા પિતા અને તેમાં સહયોગ આપનાર તમામને ₹1 લાખનો દંડ અને 2 વર્ષની સખત સજાની જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે તેવી સમજણ પૂરી પાડવામાં આવી. બાળકના વાલીએ પોતાના પુત્રનો લગ્ન મોકૂફ રાખ્યો અને વાલીનું નિવેદન લઈને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી બાળ લગ્ન અટકાવવામાં આવ્યા.